નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો વડોદરા નેશનલ હાઈવે 48 પર ગમખ્વાર વિસ્તારમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં દાદી હરખાબેન સોલંકી અને તેમના પુત્ર વંશરાજનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। પંચમહાલથી પુત્રના ઘરે વડોદરા આવી રહેલા દાદા પૌત્ર રોડ પર ક્રોસ કરતી વેળાએ બેફામ કાર ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। ટક્કરની અસર એટલી ભયાનક હતી કે બંને હવામાં ફૂટબોલની જેમ ફંગોળાઈને દૂર ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત થયું હતું। આ દુર્ઘટના NH 48ના ગમખ્વાર વિસ્તારમાં બની હતી, જ્યાં દાદી પૌત્ર રોડ ક્રોસ કરી રહ્યા હતા। બેફામ ઝડપે આવી રહેલી કારે તેમને અડબીઠે લીધા હતા, જેના કારણે બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। વનરાજ ધોરણ 5માં અભ્યાસ કરતો હતો અને તેના અકાળે મોતથી પરિવારમાં આતંક મચી ગયો છે। એક સાથે બે સ્વજનો ગુમાવવાથી પરિવાર પર ભારે રોષ અને દુઃખનું વાતાવરણ છે। પરિવારજનોએ આરોપી કાર ચાલક સામે કડકના કડક સજાની માંગ કરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।